તો મિત્રો આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું શાક। તો મેં અહીંયા રીંગણ અને બટેટા સમારી લીધા છે અને પાણીમાં પલાળ્યા છે જેથી તે રીંગણ અને બટેકા કાળા ના પડી જાય। પછી તેના માટે જોઈશે લીલું મરચું, એક ટામેટું અને લસણ મેં એને વાટીને લીધું છે। તમે આખું બી લઈ શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી દઈશું। આજે આપણે આ શાક કુકરમાં બનાવીશું। તો અહીંયા કુકર ઓલરેડી મૂકી દીધું છે। હવે હું આની અંદર તેલ નાખીશું। એમાં નાખીશું રાઈ તતડે એટલે હવે આપણે તેની અંદર નાખીશું હિંગ, ગેસ ધીરો રાખીશું જેથી લસણ અને મરચાં હવે આપણે નાખવાના છે। તો મરચાં નાખી દઈશું આ સ્ટેજે આપણે। હવે આપણે એની અંદર જે લસણ વાટ્યું હતું એ નાખી દઈશું। મિત્રો તમે જોઈ શકો છો લસણ થોડું બ્રાઉન જેવું થઈ ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર નાખી દઈશું આપણા રીંગણ અને બટેટા। હવે આપણે એની અંદર મસાલા કરીશું। આપણે એની અંદર મરચું લઈશું, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। તો અહીંયા તીખું મરચું લઈ રહી છું। હળદર નાખીશું થોડી, ધાણા જીરું પાવડર નાખીશું, મીઠું નાખીશું। આ ક્વિક અને ઇઝી વે છે। એમાં કોઈ વધારાના ઇન્ગ્રેડિયન્ટ્સની આઇટમ્સ ના હોય તો ચાલે। બસ બરાબર મિક્સ કરી દઈશું। હવે આમાં જે ટામેટા હતા એ નાખી દઈશું। આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। કુકરને વાખી દઈશું અને 3 સીટી વગાડીને બંધ કરી દઈશું। 3 સીટી વાગી ગઈ છે। તો હવે આપણે કુકરનો ગેસ તો મિત્રો અહીંયા આપણું રીંગણ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે। મેં એમાં કુકરમાંથી નીકાળી લીધું છે। તો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। આ શાક મેં મારા બાની પદ્ધતિથી બનાવ્યું છે, તો તમે એકવાર અચૂકથી ટ્રાય કરજો અને મને જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।